ગુજરાતના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, આઈઆઈટીના રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. ગુજરાતમાં 20 થી 29 ઓગસ્ટ દરમિયાન 12 મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બન્યું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો, તેમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે. ગત 20 થી 29 ઓગસ્ટ દરમિયાન કેટલો વધારે વરસાદ પડ્યો તેના અંગે આઈઆઈટી ગાંધીનગર ખાતે મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રિસાયલન્સ લેબોરેટરી અભ્યાસ હાથ ધરાયો હતો, જેના અનુસાર 17 જિલ્લામાં 2 દિવસમાં કુલ એટલો વરસાદ પડ્યો જેટલો છેલ્લા 10 વર્ષમાં પણ નહોતો. આ પૈકી જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકામાં 50 વર્ષમાં પણ ન પડ્યો હોય તેવો વરસાદ 2 દિવસના સમયગાળામાં પડ્યો હતો. આ જ રીતે 15 જિલ્લામાં 3 દિવસમાં પડેલો વરસાદ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ છે. બીજી તરફ જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટમાં 3 દિવસના સમયગાળામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેટલો વરસાદ નોંધાયો હતો. આઈઆઈટી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર, MIR લેબના મુખ્ય સંશોધક ઉદિત ભાટિયાએ જણાવ્યું કે પૂરનું સંભવિત જોખમ ધરાવતા વિસ્તારમાં અણધર શહેરી વિકાસ, રસ્તાની ઊંચાઈમાં ફેરફાર કરવો, બેફામ શહેરીકરણ માટે ડ્રેનેજ લાઇન સાથે ચેડા કરવા જેવી બાબતને કારણે પૂરનું સંકટ વધ્યું હોઈ શકે છે. પૂરની સ્થિતિમાં ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં આ સમયગાળામાં જેવી સમસ્યા સૌથી વધુ સર્જાઈ હતી. ત્યાં 3 દિવસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો 10 વર્ષથી ઓછા સમયગાળામાં ભાગ્યે જ પડ્યો હોય છે. સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવા શહેરોએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાથી માંડીને આડેધડ શહેરીકરણ રોકવા જેવા વિવિધ પગલાં લેવા પડશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.